बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुल श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ये। श्री महामत कहे साथ जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लागे आए बैठे इन तखत। लागे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણી અક્ષરાથી પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છે. એમાં અગાઉ આપણે જોઈ ગયા કે આપણા 12 સુંદર સાથ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર પૂરેપૂરા ઇશ્ક અને ઈમાનથી ભરેલા દિલ સાથે બાદશાહને જાગૃત કરવા માટે જાય છે. બાદશાહના નિયુક્ત કરેલ કાજી આ 12 સુંદર સાથ સાથે ચર્ચા કરે છે. કાજીનું દિલ કબૂલે છે કે આપ જે વાત કરો છો, ક્યામતનો સમય આવી ગયો છે, ઇમામ મહેદી પ્રગટ થઈ ગયા છે. અમારું દિલ કબૂલે છે, પરંતુ શરિયતના બંધનમાં હોવાથી અમે આ જાહેરમાં સ્વીકાર કરી શકતા નથી. એટલે સામેથી ઉપરથી એવું કહે છે કે તમે અત્યારે આ વાત જાહેર ના કરશો. જ્યારે આપમેળે આ વાત જાહેર થશે ને, ત્યારે અમે સ્વીકારીશું. અરે ભાઈ, અત્યારે ઇમામ મહેદી પોતે પ્રગટ થયા છે અને એમના દ્વારા આ જ્ઞાન અત્યારે અવતરિત થયું છે. તો હવે કયા સમયની રાહ જોઈ રહ્યા છો? અહીં આગળ કહે છે, જેમણે અલ્લાહ તાલાનો સંદેશો અટકાવ્યો છે એ લોકોને જ કુરાનમાં કાફર કયા છે. સુંદર સાહજી, આપણા વ્યવહારિક જીવનની અંદર આપણા સંપર્કમાં જે કોઈ આવે એમને આપણે આપણા ઈષ્ટ યુગલ સ્વરૂપ શ્રી રાજ શામાજી વિશે કંઈક તો જણાવવું જોઈએ. પ્રવાહી સુંદર સાથ
ના સંપર્કમાં આવો. આપણા સગા સંબંધીની અંદર પણ એવું બને કે બિન પ્રણાઈ આપણા સંપર્કમાં આવે, ત્યારે પણ વાતની અંદર આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શામાજી વિશે જે કંઈ જાણતા હોઈએ ને એ જણાવવું જોઈએ. એ કેટલું સમજે છે, કેટલું માને છે, એ એમની પર છોડી દેવાનું. પણ આપણે તો આપણું કર્તવ્ય પૂર્ણ કર્યું ને, એનો આનંદ લેવાનો છે. અને આ રીતે કરીશું ને તો જ આ બ્રહ્માંડની અંદર જાગણીનું કાર્ય જલ્દી પૂર્ણ થશે. જે પૂર્ણબ્રહ્મ પરમાત્મા ની ઓળખ કરી ચૂક્યા છે, એ જે સુંદર સાથ છે, એમના જીવન વ્યવહારની અંદર આ વાત આવી જોઈએ. સુંદર સાથજી આપણે ખૂબ જ સભાનતાપૂર્વક શ્રીમુખ વાણીનું મંથન કરવાનું છે. અને મંથન કરીને આમાંથી જે માખણ નીકળે ને, એ માખણથી આપણે આપણું તો માટલું ભરવાનું જ છે. પરંતુ તેની સાથે સાથે આપણા સંપર્કમાં જે પણ કોઈ સુંદર સાથ આવે, કોઈ વ્યક્તિ આવે, એના જીવનનું મટકું પણ ભરાય ને એવી ઈચ્છા રાખવાની છે. મને આ પરમ તત્વ નું માખણ મળ્યું છે, એનો સ્વાદ મેં તો ચાખ્યો છે, પરંતુ આ સ્વાદથી તમે કેમ બાકી રહી જાઓ? તમે પણ એનો આનંદ લો. આ પરિવારના બધા જ સભ્યો એનો આનંદ લે એવી ભાવના રાખવાની છે. પરંતુ આ સંસારની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ બધા તત્વો આપણી ફરતે આપણને ઘેરી વળે ત્યારે એનાથી ઉલટું થાય. આપણે આપણું મટકું ફોડી નાખીએ. એટલે શું? શ્રી રાજ શામાજીના ચરણોમાં સમર્પિત થવાને બદલે, સદગુરુના ચરણની અંદર સમર્પિત થવાને બદલે તેમનાથી આપણે વિમુખ થતા જઈએ છીએ. અને એટલું તો ખરું જ, પણ ઉપરથી આપણા સંપર્કમાં જે કંઈ આવે એનું પણ મટકું ફોડી નાખીએ. એટલે ભાઈ, એ સત્સંગથી કશો ફાયદો થયો નથી. કોનો ફાયદો થયો છે? આ મંદિરમાં દર્શન કરવાથી કોનો ઉદ્ધાર થયો છે? આવી વાતો કરનારા પણ હોય છે. પોતે તો સદગુરુના ચરણોમાં સમર્પિત થતા નથી. શ્રી રાજજીના મંદિરની અંદર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા નથી. પરંતુ અન્ય કોઈ જે શ્રદ્ધા રાખે છે એને પણ આપણે જાણે અજાણે અટકાવીએ તો શું એના જીવનનું મટકું ફોડી નાખ્યું એવું કહી શકે? સુંદર સાથજી, આવું ક્યારે ન થવું જોઈએ. આપણના વિતક સાહેબ છે ને, પ્રત્યેક એની ઘટના છે એમાં બોધ આપણને મળે છે અને બોધ લેવાનો છે. સુંદર સાથજી વેદ, ઉપનિષદ અને દર્શન શાસ્ત્ર જે હિન્દુ ધર્મના ગ્રંથો છે, એમાં પણ એક પૂર્ણ પરમાત્માની ઉપાસના કરવાનું વિધાન છે. પરંતુ પૌરાણિક માન્યતાવાળા જે સનાતનીઓ છે, તેઓ અનેક દેવી દેવતાઓની ઉપાસના કરે છે. તેથી તેમને મુશરિક અથવા તો બહુ દેવી દેવતાઓને માનવા વાળા કહ્યા છે. સુંદર સાથજી,
આ જે 14 લોકનું બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડની અંદર આપણી જે ચેતના છે ને, એના કરતા દેવી દેવતાઓની ચેતના વધુ તપસ્વી અને શક્તિશાળી છે. એની સાથે સાથે આ જે બ્રહ્માંડના માલિક છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એમની ચેતના પણ એનાથી વધારે તપોબળવાળી અને શક્તિશાળી છે. જેમને આપણે સંપૂર્ણ સન્માન આપીએ છીએ. પરંતુ જ્યારે ઉપાસના કરવાની વાત આવે ને, ત્યારે આ જ અક્ષર બ્રહ્માંડ, જેના હુકમથી અક્ષર બ્રહ્મ એક પળની અંદર નિર્માણ પણ કરે, લય પણ કરે, એવા જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એની ઉપાસના કરવાની વાત આપણા હિન્દુ ધર્મ ગ્રંથોની અંદર પણ કરી છે. એકો બ્રહ્મ દ્વિતીય ન અસ્તિ. એક જે બ્રહ્મ છે, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, એમની ઉપાસના કરો. એ વાત અહીં આપણે કરી રહ્યા છીએ. પરમ સત્ય એક વાર આપણી સમજમાં આવે ને, પછી ઘણા બધા પ્રશ્નો હલ થઈ જતા હોય છે. જો સુધી પરમ સત્ય ની અનુભૂતિ ના થાય, એની પહેચાન ના થાય, ત્યાં સુધી સમસ્યાઓ ઊભી રહે છે. સુંદરસાદજી અહીં કહે છે કે સામાન્ય લોકો જ્યારે મૃત્યુ પામે ને, ત્યારે તેમને લેવા માટે યમરાજ આવે છે. પરંતુ સુંદરસાદજી, આપણે તો સદગુરુના ચરણમાં સંપૂર્ણ સમર્પિત થઈને જીવન ગુજારીએ છીએ. આપણી રહેણી કહેણી પણ એક સાચા સુંદર સાથ જેવી છે, અને એક પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આપણે ઉપાસના કરીએ છીએ. તો પછી આપણી જે ચેતન શક્તિ છે, એને લેવા માટે કોણ આવે? સદગુરુ મહારાજની શક્તિ આવે છે. સુંદરસાજી પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આપણને પ્રણામી સંપ્રદાયના સાનિધ્યમાં રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. એ ખરેખર સદગુરુની કૃપા નહીં તો શું? સુંદરસાજી, આપણી વાણીની એક પણ ચોપાઈમાં એવું લખ્યું છે કે ભાઈ તમે સંસાર છોડી દો અને લંગોટી પહેરી અને હિમાલય જતા રહો, જંગલમાં જતા રહો? ના, એવું નથી કહ્યું. સંસારને છોડી દો એવી વાત નથી. ભાઈ સંસારમાં રહો, સંસારના કાર્યો કરવાના છે. સંસારની જે ફરજ છે એ તો પૂરી કરવાની છે. પરંતુ આપણું દિલ છે, એ દિલ સંસારને નથી આપવાનું. આપણું દિલ જે છે એ આપણા ધણીજીને આપવાનું છે. આપણું ચિત્ત છે એ ધામ ધણીના ચરણોમાં રાખવાનું છે. આટલી સરળ વાત છે. આપણે અઘરી વાત તો આપણને શ્રીજી કહેતા નથી કે તમે હિમાલયમાં જાઓ, ત્યાં જઈને તપ કરો, સાધના કરો. ના, સંસારમાં રહી અને જલ કમલવત રહેવાનું છે. આપણું દિલ ની અંદર હંમેશા ધામ ધણીને બિરાજમાન રાખવાના છે. બસ આટલી વાત છે. આટલું કરી જુઓ. પછી જો તમારા જીવનની પ્રત્યેક પળ સોનાની બની જાય છે, સ્વર્ણિમ બની જાય છે. એટલે શ્રીમુખવાણી હોય, વિતક હોય, એ ફક્ત વાંચી જવાનું નથી. જે કંઈ સમજમાં આવે એનું મનન, મંથન અને ચિંતન કરવાનું છે. અને ત્યારે એમાંથી જે માખણ નીકળે, એ માખણનો સ્વાદ આપણને મળે છે. સુંદરસાદજી, ત્યાર પછી જોજો
કે આપણા શરીરના એક એક રોમ છે એ પરમધામના ઈશ્કથી આનંદિત થઈ જશે. ઇથી બેઠે ઘર જાગે ધામ. અહીં બેઠા બેઠા પરમધામનો આનંદ છે ને એનો સ્વાદ ચાખવા આપણને મળે છે. કોઈ એક પળ એવી તો આપશે, અને એ પળ માટે જ આપણે સાધના કરવાની છે. તાતમ વાણીનું મનન મંથન કરવાનું છે, વિતક સાહેબનું મનન મંથન કરવાનું છે, જીવનની રહેણી કહેણી પ્રમાણે બનાવવાની છે. ત્યારે આપણને ફળ સ્વરૂપ ક્યારેક એક એવી પળ મળે કે જ્યારે આપણને અનુભવ થાય ઇથી બેઠે ઘર જાગે ધામ. આ જે અનુભવ અવશ્ય થશે સુંદર સાહેબજી. હવે અહીંયા આગળ વાત આવે છે કે ભાષાના જે કંઈ માણસો છે, કાજી છે, એના 12 સુંદર સાથ કુરાનમાં જે કંઈ છે એ જે લખ્યું છે એ સમજાવે છે કે તમારા પુસ્તકની અંદર શું લખ્યું છે, આનો અર્થ શું થાય છે, આનો અર્થ શું થાય છે. પરંતુ એ કાજીને ખબર હોતી નથી. આ 12 સુંદર સાથ અલગ અલગ સિપારાની આ એનો જે ગુઢાર્થ છે એ ગુઢાર્થ સમજાવે છે. હવે અહીંયા આગળ સવાલ થાય છે કે એ જે આ જગતની અંદર બસરી, મલકી અને હક્કી 3 સ્વરૂપ આવ્યા. એમાં બસરી સ્વરૂપ એટલે મોહમ્મદ સાહેબ. મોહમ્મદ સાહેબનું પંચભૌતિક જે તન છે એનું કોઈ મહત્વ નથી. એમના જે ચેતન શક્તિ ઉપર જે અક્ષર બ્રહ્મની આત્મશક્તિ આવેલી, બીજું કઈ નથી આવ્યું. પરંતુ એ આત્મશક્તિની સાથે સાથે જોશની શક્તિ પણ હતી. તો જુઓ, આ છે ક્ષર બ્રહ્માંડ. એમાં આપણા મૃત્યુલોક છે, અને આ મૃત્યુલોકની અંદર બસરી સ્વરૂપ એટલે મોહમ્મદ સાહેબનું પંચભૌતિક સ્વરૂપ, અને એમના સ્વરૂપની અંદર બિરાજમાન ચેતન શક્તિના ધામદિલમાં અક્ષર બ્રહ્મની આત્મા છે. હવે એ આત્મા પરમધામ જતી નથી. આત્મા અહીંયા આગળ છે 5 તત્વના શરીરની અંદર. પરંતુ જેવી રીતે આપણે ચેતવણી કરીએ અને આપણી આત્મદ્રષ્ટિ કેવી રીતે પરમધામ પહોંચે છે, તેવી રીતે જે મોહમ્મદ સાહેબની જે આત્મદ્રષ્ટિ છે એ આત્મદ્રષ્ટિ આ અક્ષર બ્રહ્માંડથી પરે બહાર નીકળે છે. જો શરીર અને આત્મા જ છે, પરંતુ આત્મદ્રષ્ટિ બહાર નીકળે છે. અને આત્મદ્રષ્ટિ સાથે શું છે? જોશની શક્તિ એટલે જબરાઈલની શક્તિ. હવે જબરાઈલની શક્તિ ક્યાં સુધી લઈ જાય છે? આ સત સ્વરૂપ બ્રહ્મ સુધી લઈ જાય છે. કારણ કે આ જબરાઈલ અને અસરાફીલ આ બંને શક્તિનું ઉત્પત્તિ સ્થાન આ સત સ્વરૂપ બ્રહ્મ છે. તો જબરાઈ શક્તિ એટલે જોશની શક્તિ એ આત્મદ્રષ્ટિને સત સ્વરૂપ સુધી લઈ જાય છે. આ પણ બેહદ મંડળ છે, અદ્વૈત ભૂમિ છે, અખંડ ભૂમિ છે. પરંતુ આ શક્તિ અહીંથી આગળ પરમધામ જઈ શકતી નથી. અને જો એને જવાનો પ્રયત્ન કરે તો કહે છે કે મારા જે પંખ છે એમાં જલન ઉત્પન્ન થાય છે. એટલે આ જે જબરાઈલ શક્તિ અહીંથી જ અંગુલી નિર્દેશ કરીને પરમધામ બતાવે છે કે એમાં વચ્ચે રંગમહલ છે, એની ફરતે 7 વન છે.
હવે એમાં સૌથી બહારનું વનનું વર્ણન આપણે જોઈ ગયા છે. મોટા મોટા જે વૃક્ષો છે, એટલે એ જે વન છે, 7 વનની વચ્ચે તો આ વનો દેખાય છે, અને વન બાજુ અંગુલી નિર્દેશ કરી અને એ પરમધામ જવા માટેનો રસ્તો બતાવે છે. હવે જો જબરાઈલની શક્તિ સુધી લાવે છે, પરંતુ એમની સાથે અહીંયા આગળથી જે અસરાફીલની શક્તિ છે, અસરાફીલની શક્તિ એટલે શું કહેશું? જ્ઞાનની શક્તિ, જાગૃત બુદ્ધિની શક્તિ, જ્ઞાનની શક્તિ છે. હવે જ્ઞાનની શક્તિ ને ઓળખ છે, બધું ઓળખે છે. અક્ષર પુરુષને ઓળખે છે, અક્ષર બ્રહ્મને ઓળખે છે, અને પરમધામની પણ એની જ્ઞાન છે, કારણ કે જાગૃત બુદ્ધ છે. તો જાગૃત બુદ્ધની શક્તિ એટલે અસરાફીલની શક્તિ એ મોહમ્મદ સાહેબની આત્મદ્રષ્ટિને સત સ્વરૂપથી પરે પરમધામમાં લઈ જાય છે. સુંદર છે જે અહીંયા કોઈ ડિમાર્કેશન નથી, આ બધી અદ્વૈત ભૂમિ છે. પણ તેમ છતાં જબરાઈલ સસ્વરૂપ બ્રહ્મથી પરમધામ જઈ શકતા નથી, પરંતુ અસરાફીલ જઈ શકે છે, કારણ કે એ જ્ઞાનની શક્તિ છે. તો એમાં કહે છે કે જે અસરાફીલની શક્તિ છે એ મોહમ્મદ સાહેબની આત્મદ્રષ્ટિને લઈને આ જમુનાજી સુધી આવે છે. જમુનાજીને ઓળંગીને આગળ જઈ શકતા નથી. જમુનાજી આગળ આવી અને ત્યાં બેઠા છે, એમની આત્મદ્રષ્ટિ યુગલ સ્વરૂપના દર્શન કરવા છે, રાજજીને પ્રાર્થના કરે છે. ત્યારે આ જમુનાજીથી આગળ આ રંગમહોલ બતાવે છે. આ ચાંદની ચોક છે, એમાં મુખ્ય પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ કરીએ અને એમાં આપણે ચેતવણીમાં જોયું છે કે પ્રથમ ભૂમની અંદર મૂલ મિલાવા જે છે, એ મૂલ મિલાવાની અંદર બિલકુલ મધ્યમાં યુગલ સ્વરૂપનું નૂરી સ્વરૂપ છે, અને એમની ફરતે બ્રહ્માંગનાઓના પણ નૂરી સ્વરૂપ છે. તો ત્યાં જવા માટે હવે શું કરે? તો એ જે રંગમહોલમાં પ્રવેશ કરવા માટે ખાલી જ્ઞાનની શક્તિ કામ લાગતી નથી. જ્ઞાનની સાથે સાથે પરમધામનો ઈશ્ક હોવો જોઈએ, જે આ મોહમ્મદ સાહેબની આત્મદ્રષ્ટિની અંદર નથી. એટલે રાજજી મહારાજ કૃપા કરી અને પરમધામની ઈશ્કની શક્તિને બહાર મોકલે છે, જેને વાણીમાં રફ રફકા તખ્ત કહે છે. એ રફ રફકા તખ્તની શક્તિ મોકલે છે, જે મોહમ્મદ સાહેબની આત્મદ્રષ્ટિ ને અંદર લાવવા માટે બળ આપે છે. તો એ જે શક્તિની મદદથી મોહમ્મદ સાહેબની આત્મદ્રષ્ટિ ચાંદની ચોકમાં આવે, મુખ્ય પ્રવેશ દ્વારમાંથી અંદર પ્રવેશ કરે છે, અને અંદર પ્રવેશ કરી અને સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી અક્ષરાતીત પરમાત્મા શ્રી રાજજી મહારાજના દીદાર કરે છે, યુગલ સ્વરૂપના દીદાર કરે છે, અને એની ફરતે બેઠેલી જે બ્રહ્માંગનાઓ છે એમના પણ દર્શન કરે છે. અને તે વખતે આ જે માનો ખેલ બતાવવાની પ્રક્રિયા તો ચાલતી હતી, પરમધામની આત્માઓ આ જગતમાં આવી ન હતી, પરંતુ એમની ઉપર ફરામોશીનું આવરણ હતું. એટલે ફરામોશીનું આવરણ હોવાથી આ બધી બ્રહ્માંગનાઓના મુખ બંધ હતા, કોઈ બોલતું ન હતું, અને બધાનું ધ્યાન રાજ્ય મહારાજની આંખો સમક્ષ હતું. એટલે એ પણ પૂછે છે કે આ કોણ છે? ત્યારે રાજી કહે છે, તો આ મારી ઉમ્મત છે, મારી આ બ્રહ્માંગનાઓ છે. અને તે વખતે એ જે 90,000 હર્ફ ની વાતચીત થાય છે,
અને એ જ્ઞાન લઈ અને એમની આત્મશક્તિ આ જગતની અંદર આવે છે. તો એના વિશે પણ અહીંયા આગળ વિગત છે, એ વિગત થોડી જોઈએ. જો શું કે છે, મોહમ્મદ સાહેબની ચેતવણીની દ્રષ્ટિ અહીં જ બેઠા છે, આત્મા પણ અહીં છે, પરંતુ એમની ચેતવણીથી જે આત્મદ્રષ્ટિ છે એ જબરાઈલ ફરિશ્તાની શક્તિથી સત સ્વરૂપ બ્રહ્મ સુધી જાય છે. ત્યાંથી આ શક્તિ પરમધામના વન અંગુલી નિર્દેશથી બતાવે છે, જો આ પરમધામ છે, ત્યાં તમારે જવાનું છે. પરંતુ આ શક્તિ એનાથી આગળ જઈ શકતી નથી, કારણ કે આગળ જતા તેમના પંખ બળવા લાગે છે, કારણ કે તે સત સ્વરૂપની શક્તિ છે. ત્યારબાદ ત્યાંથી અસરાફીલી શક્તિ યમુના સુધી લઈ જાય છે, કારણ કે તે જ્ઞાનની શક્તિ છે અને જ્ઞાનની શક્તિ દ્વારા પહેચાન થાય છે. હવે યમુના સુધી લઈ જાય છે, એનાથી આગળ જઈ શકતા નથી. ત્યારબાદ શ્રી રાજી મહારાજની મોકલેલ ઈશ્કની શક્તિ, જેને રફ રફ કા તખ્ત કહે છે, એ મોહમ્મદ સાહેબની ચેતવણીની દ્રષ્ટિને મૂલ મિલાવામાં પ્રવેશ કરાવે છે. સુંદરસાદજી મૂલ મિલાવામાં મોહમ્મદ સાહેબની આત્મદ્રષ્ટિથી શ્રી રાજજીના દર્શન કરે છે, તેમજ સખીઓને જોઈને કહે છે કે આ કોણ છે, તેમના મુખ બંધ કેમ છે. ત્યારે ધણીજી કહે છે કે આ મારી ઉમ્મત છે, મારી બ્રહ્મ અંગનાઓ છે. સખીઓની સુરતા પરમધામથી આ જગતમાં આવી નથી આ સમય દરમિયાન, પરંતુ આવવા માટેની તૈયારી થઈ રહી છે એમ કહી શકાય. ત્યારબાદ પરમાત્માએ 90,000 હરફનું જ્ઞાન આપ્યું. તેમાં 30,000 હરફ શરીયતનું જ્ઞાન, એટલે માનવતાનું જ્ઞાન આપ્યું. સુંદરસાદજી ખરેખર માનવતાનું જ્ઞાન આપ્યું છે, પાયાનું જ્ઞાન આપ્યું છે, પરંતુ એનું અર્થઘટન ન કરવી શકવાને કારણે શરીયતના બંધનમાં ફસાઈ ગયેલા છે. ત્યારબાદ 30,000 હરફ તરીકત અને હકીકતનું જ્ઞાન આપ્યું છે. એટલે એના માટે કહ્યું કે આ જે જ્ઞાન છે એ તમારે યોગ્ય પાત્ર જોઈને આપવાનું છે, બધાને આપવાનું નથી. તમને યોગ્ય પાત્ર લાગે ને તો આ જ્ઞાન આપવાનું. અને ત્યારબાદ 30,000 જે હરફ કયા એને મારફતનું જ્ઞાન કહ્યું છે, પરંતુ તેને જાહેર કરવાની શક્તિ જ નહીં આપી. એ મોહમ્મદ સાહેબ ઈચ્છે ને તો પણ એનું અર્થઘટન કરી શકે નહીં, કારણ કે શક્તિ જ આપી નથી. અને કહ્યું આનું અર્થઘટન તમારે કરવાનું નથી, તે જ્ઞાન અલ્લાહની શક્તિ પોતે આ જગતમાં આવીને જાહેર કરશે, એવો આદેશ આપ્યો છે. એ અલ્લાહની શક્તિ, એ ઇમામ મહેદી, એટલે સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર સમગ્ર શક્તિ આવીને બિરાજમાન થઈ છે. અને એ જે રાજ્યને આવેશ શક્તિથી આ જગતની અંદર સૌ પ્રથમ વખત તારતમ વાણીનું અવતરણ થયું છે. અને એ તારતમ વાણી આપણને મળી છે, અને આ વાણી મીઠાશથી ભરપૂર છે. એને સાંભળવાની છે, સમજવાની છે, ચિંતન કરવાનું છે, વાગોડવાની છે. અને જેટલું વધારે ચિંતન કરીએ ને એટલું આ વાણીમાંથી આપણને અલૌકિક આનંદનો અનુભવ થાય, એની મીઠાશનો, એની મધુરપનો આપણને આનંદ થશે. સુંદર સાદજી, આપણું શરીર સ્વસ્થ છે ને ત્યાં સુધી શ્રીમુખવાણી અને વિતકનું ચિંતન કરવાનું છે, મંથન કરવાનું છે, મનન કરી લેવાનું છે. બિલકુલ સાચી વાત કહે છે. પરંતુ જ્યારે શરીર સ્વસ્થ હોય ને તે વખતે સવારથી ઉઠીને સાંજ સુધી
માના કાર્યોમાં જ આપણે દોડતા રહીએ છીએ. મંદિરમાં જઈએ છીએ પણ એક બાહ્ય આડંબર કરીને પાછા આવતા રહીએ છીએ. ના, એવું નથી કરવાનું. સંપૂર્ણ સમર્પિત થઈને રાજ્યને પ્રણામ કરવાના છે. એ 10 મિનિટ છે ને, 10 મિનિટની અંદર તો સહેજ પણ માયાને યાદ કરવાની નથી. અને ત્યાર પછી પણ જ્યારે જ્યારે સમય મળે તે વખતે વાણી અને વિતકનું ચિંતન, મનન, મંથન કરવાનું છે. જો એક વાર શરીર નબળું પડી ગયું ને, ત્યાર પછી દવાખાના પાછળ સમય, શક્તિ અને નાણાં વેડફાય છે. આપણને ઈચ્છા પણ નહીં થતી. કેમ? શરીરનો દુખાવો એટલો બધો હોય. હાથ દુખે, પેટમાં દુખે, છાતીમાં દુખે, માથું દુખે, ઢીચણ દુખે. હવે આપણું મન ક્યાં હોય? પછી એ દુખાવામાં જ હોય. ધણીજી સહેજે યાદ આવે ખરા? નથી આવતા. એટલે આપણે જે કંઈ આટલું મટકી ભરવાની હતી ને, મટકી ભરવાની રહી જાય છે. આપણને એમ કે છેલ્લે ભરીશું. છેલ્લે શું ભરવાના? અત્યારથી જ ભરી દેવાનું. જેટલું વહેલું આપણું આ માટલી, આપણું દિલ તાતમના માખણથી ભરાઈ જાય ને, એટલું વધારે સારું. નહીં તો શું થાય? આ જીવનનું સાચું લક્ષ્ય છે એ ચૂકી ગયાનો પછી અફસોસ રહે છે. બીજું કંઈ આપણી હાથમાં રહેતું નથી. એટલે એના માટે આપણું પોતાનું પણ કલ્યાણ થાય અને આપણી સાથે જે કહે છે એ બધાનું કલ્યાણ થાય. એના માટે અને તંદુરસ્ત જીવન જીવવા માટે પણ આ વાણી ખૂબ ખૂબ જરૂર છે. આધ્યાત્મિક જ્ઞાન ખૂબ ખૂબ જરૂર છે. તમે ઘણા બધા પ્રશ્નો બહુ સરળતાથી હલ કરી શકશો જો તમારી અંદર આધ્યાત્મિક જ્ઞાનનો પાયો હશે તો. અને તારતમ વાણી તો આધ્યાત્મિક જ્ઞાન છે એની પરાકાષ્ઠા છે. એ હાથમાં આપણને આવી જાય તો પછી આપણને આ સંસારમાંથી કશું લેવાનું બાકી રહેતું જ નથી. સુંદર સાહેબજી, સંસારના કાર્ય કરવાના છે, પરંતુ બહુ જ મહત્વની વાત કરી છે અહીંયા આગળ. અને આવું થાય છે જ. સંસારના સુખની અંદર આપણે લપસી જઈએ છીએ. ના, લપસી જવાનું નથી ભઈલા. અને જો દુઃખ આવે ને તો દુઃખમાં તૂટી જઈએ છીએ. તૂટવાનું પણ નથી, લપસવાનું પણ નથી અને તૂટવાનું પણ નથી. ધૈર્ય રાખીને જીવન જીવવાનું. હંમેશા શ્રી રાજીના ચરણોમાં, સદગુરુ મહારાજના ચરણોમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખીને જોડાઈ રહેવાનું છે. સુંદર સાહેબજી, ધર્મમાં ચાલતા બાહ્ય આડંબર જોવા મળશે. અને એ બાહ્ય આડંબરમાં જેને વધારે રસ હોય એ ક્યારેક એવું બને કે આ તારતમ વાણીના જ્ઞાનનો વિરોધ પણ કરે. તેમ છતાં પણ આ શ્રીમુખ વાણીનું મનન મંથન આપણે ચાલુ રાખવાનું છે. જેને પરિણામે પેલો મધુમાખીઓ કેવી રીતે વીંટળાઈ વરે એમ સુંદર સાથ ના મિશ્રીની ઈંટોનો સ્વાદ મળશે ને તો આ સુંદર સાથ આપોઆપ તમને સાંભળવા માટે આવી છે. અહીંયા આગળ શ્રીજીની ચર્ચા સાંભળવા માટે પણ અનેક સુંદર સાથ આપે છે. સનંદ ગ્રંથના 29મા પ્રકરણની અંદર કહ્યું છે, અબ કહા હે મોહમ્મદ. ભાઈ હવે મોહમ્મદની શક્તિ ક્યાં છે? ભાઈ આ મોહમ્મદની શક્તિ છે ને હવે સ્વામીશ્રી પ્રાણનાથજીની અંદર આવી ગઈ. એવું સ્પષ્ટ શબ્દોમાં કહે છે. અહીંયા આગળ જો સ્વામીશ્રી પ્રાણનાથજીનું સ્વરૂપ. સ્વામીશ્રી પ્રાણનાથજી જો પંચભૌતિક તન છે એ પણ ઉત્તમ છે. એમની અંદર જે જીવ છે, ઉત્તમ સાધના કરેલ દિવ્ય જીવ, રાજા મારું
ખૂબ જ સાધના કરી, તપેલો જીવ, એ જે જીવની ઉપર પરમધામની બ્રહ્માંગના ઇન્દ્રાવતી બિરાજમાન છે. અને ઇન્દ્રાવતી બ્રહ્માંગના ધામ દિલની અંદર જ આ સ્વરૂપ બિરાજમાન છે. શ્રી કૃષ્ણજીનું સ્વરૂપ, એટલે શ્રી કૃષ્ણજીના સ્વરૂપમાં શું હતું? રાજ્યની આવેશ શક્તિ હતી. તે આવેશ શક્તિ પણ બિરાજમાન છે. મોહમ્મદનું સ્વરૂપ, એમાં શું હતું? અક્ષરની આત્મા હતી. તો ઇન્દ્રાવતીના ધામ દિલમાં પણ આ ઇન્દ્રાવતીની આ અક્ષરની આત્મા બિરાજમાન છે. અને દેવચંદ્રજીનું સ્વરૂપ, દેવચંદ્રજીના સ્વરૂપમાં કોણ હતું? શ્યામાજીની આત્મા હતી. તો શ્યામાજીની આત્મા પણ સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર જે ઇન્દ્રાવતીજી છે એમના ધામ દિલમાં છે. સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર જે ઇન્દ્રાવતી બ્રહ્માંગના છે એના ધામ દિલની અંદર રાજ્યની આવેશ શક્તિ, અક્ષરની આત્મા, શ્યામાજીની આત્મા, આ બધું સ્વામી શ્રી પ્રાણનાથજીના સ્વરૂપમાં બિરાજમાન છે. આ તો 3 થયા. ઉપરથી બીજા 2, અસરાફીલ શક્તિ અને જબરાઈલ શક્તિ. તો આ 5 સ્વરૂપ શ્રી રાજ્યના સ્વરૂપ, શ્રી પ્રાણનાથજીના સ્વરૂપમાં બિરાજમાન છે. એ આપણું ઘુમ્મટજી. આ ઘુમ્મટજીને આપણે વારંવાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ છીએ. આપણું મૂળ કેન્દ્ર છે. સુંદર સાહજી તારતમ વાણીની અંદર જે ખુલાસા ગ્રંથ આવે છે, એ ખુલાસા ગ્રંથની અંદર પણ વેદ કતેબથી પરે નું જ્ઞાન એટલે તારતમ જ્ઞાન કહ્યું છે. અને આ તારતમ જ્ઞાન લઈને શ્રીજી એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આ સંસારમાં પધાર્યા છે. અને એ જ આખરુલ જમા ઇમામ મહેદી છે. તેની શ્રીજી સ્પષ્ટતા કરે છે. સુંદર સાહજી આપણા 12 સુંદર સાહ જે ઔરંગઝેબ બાદશાહ ને જાગૃત કરવા માટે ગયા હતા. કારણ કે એ જે બાદશાહની અંદર જે આત્મા છે એ જો જાગૃત થઈ જાય, એ ક્યારે જાગૃત થાય? સત્સંગના માધ્યમથી જ જાગૃત થાય. પરંતુ આ જે મૌલવી અને કાજી એ સીધી ચર્ચા થવા દીધી નહીં. અને એમને પણ જે જ્ઞાન મળ્યું એ પણ સીધું સ્પષ્ટ શબ્દોની અંદર જ્ઞાન આગળ પહોંચાડ્યું નહીં. એટલે આ બાદશાહ કોરાના કોરા રહી ગયા. ઘણો બધો વિરોધ જોવા મળે છે. અહીં આગળ પણ આપણે જોઈએ છીએ કે આ બાદશાહના દરબારમાં આ જે મુખ્ય દરબારીઓ હતા ને, 4 દરબારીઓ, કાજી શેખ ઇસ્લામ, શેખ નિજામ, આકિલ ખાન, રિઝવી ખાન. હવે આ જે ટુકડી હતી એ ટુકડી નિર્ણય લેતી કે શું કરવું એમ. બાદશાહને શું જણાવવું, ના જણાવવું, કોને શું શિક્ષા કરવી, આ બધા નિર્ણય પોતે લેતા. અને નિર્ણયના આધારે જે સિદ્દીક ફોલાદ હતો ને, કોતવાલ, એ દંડ આપતો. સિદ્દીક ફોલાદને બીજું કોઈ જ્ઞાન નહીં. એને જે કહ્યું હોય કે ભાઈ આ જે વ્યક્તિ છે એને તમારે આટલી સજા કરવાની છે અને દંડ કરવાનો છે, એટલે સિદ્દીક ફોલાદ એ જે સૂચના આપી હોય એ ઓર્ડર પ્રમાણે દંડ આપતો. આ રીતે એમનું બધું કામ ચાલતું. અને એમાં એક ઘટના પણ આવે છે કે નબીના વારસદાર જે હતા, નબીના વારસદાર કોણ? હસન અને હુસેન. બહુ ડિટેલની અંદર આપણે જતા નથી, પરંતુ એમાં જ આ ટુકડીના હુકમથી જ આ હસન અને હુસેનને ખૂબ જ યાતના આપીને એમની હત્યા કરવામાં આવી હતી. કારણ કે શરીયતની અંદર અંધ બની ગયા છે. વિચાર કરો, આ 4 અને 5માં આ સિદ્દીક ફોલાદ, આ 5ને ઇમામ મહેદીનો સંદેશો પહોંચ્યો તો નહોતો પહોંચ્યો? એમના હાથમાં રૂકો આપ્યો હતો ને,
ક્યામતના નિશાન, ઇમામ મહેદી પ્રગટ થયા છે, બધું એમને આપવામાં આવ્યું હતું. પણ કેટલા બધા અભાગ્યા કહેવાય. એનું દુર્ભાગ્ય તો જુઓ, ઇમામ મહેદી દ્વારા મોકલેલ જે સંદેશો છે એમાં કેટલાકે તો લીધું નહીં હાથમાં, કેટલાકે કહ્યું કે ભાઈ મારી આ ક્ષમતા જ નહીં સમજવાની, અને જે સમજ્યા એવા હતા એમણે બાદશાહ સુધીને આ વાત પહોંચાડી નહીં. મનથી મોટું દુર્ભાગ્ય શું કહી શકાય? સુંદર સાતજી, આ જે વિતક છે ને આપણે આપણી પર લેવાની. અત્યારે પણ આપણી પાસે એવી સુવિધા છે, એવી ક્ષમતા છે કે જે તારતમ વાણી છે એનો આપણે લાભ લઈ શકીએ, મનન મંથન કરી એનું માખણ લઈ શકીએ, વિતક સાહેબનું માખણ લઈ શકીએ, ચેતવણીનું માખણ લઈ શકીએ, આપણા આત્મકલ્યાણનું જે પરમ ચરમ લક્ષ્ય છે એ સિદ્ધ કરી શકીએ. અત્યારે નહીં કરીએ તો ક્યારે કરશું? આપણો જીવ છે ને, કોણ જાણે અનંતાનંત જન્મો લઈને અત્યારે આપણને મળ્યો છે, આપણને આ તક પણ મળી છે. અને હવે જો ઉદાસીનતા રાખીશું ને તો ફરીથી આપણને મનુષ્ય તન મળશે કે કેમ એ સવાલ છે, ફરીથી આ વાણી મળશે કે કેમ એ સવાલ છે, ફરીથી આ પ્રણામી સુંદર સાથ મળશે કે કેમ એ સવાલ છે. અત્યારે મળ્યું છે આપ, બરાબર, અત્યારે આપણી પાસે બધું છે, તો શા માટે એનો પૂરેપૂરો લાભ ન લેવો? આપણે પણ જાગવાનું છે, અને આપણા સંપર્કમાં જે છે એ બધાને આપણે જગાડવાના છે. પછી એમની મરજી, જાગવું ન જાગવું એમની મરજી, પણ એક વાર તો આપણે હોંકા બૂમો પાડવાની છે કે ભાઈ જાગો જાગો, જાગવાનો સમય આવ્યો છે. સુંદર સાતજી, પૂર્ણબ્રહ્મ પરમાત્માની મહિમા એવી છે ને એને ક્યારેય સીમાબદ્ધ કરી શકાતી નથી. પૂર્ણબ્રહ્મ પરમાત્માની અનંત કૃપા છે, એ કૃપાનું પણ માપ કાઢી શકાતું નથી. અને આપણી ઉપર એમની કૃપા વર્ષ્યા જ કરે છે. આપણું પાત્ર ઊંધું છે એટલે પાત્ર ભરાતું નથી. એ પાત્રને સીધું કરવાનું છે, એટલે આપણે યોગ્ય પાત્ર બનવાનું છે. આપણે સુપાત્ર બનીશું ત્યારે આપણને પૂર્ણબ્રહ્મ પરમાત્માની જે અનંત કૃપા છે એનો અનુભવ થશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.